શ્રીમદ ભાગવત કથાના પ્રતિ સોમવારીય કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભગવત કથાની અંદર હરે કૃષ્ણ, રાધે શ્યામ. ધ્રુવ મહારાજ પોતાના પિતાના ખોળામાં બેઠા છે. ઉત્તાનપાદના બે સંતાનો છે, જેમાંથી એક સંતાનનું નામ છે ધ્રુવ અને બીજા સંતાનનું નામ છે ઉત્તમ. અને બંને બાળકો ધ્રુવ મહારાજ અને ઉત્તમ, આ બંને ઉત્તાનપાદના સંતાનો છે. ઉત્તમ જ્યારે પિતાના ખોળામાં બેઠા છે ત્યારે ધ્રુવ મહારાજની પણ ઈચ્છા થઈ કે મારે પણ પિતાના ખોળામાં બેસવું છે. અને નાનું બાળક જે છે ને, જે કાર્ય કરતું હોય ને, એ બીજું બાળક પણ એ જ કાર્ય કરતું હોય છે. ઉત્તાનપાદની રાજધાની કન્નોજમાં હતી, કાનપુરમાં, યુપીમાં. અને બ્રહ્માજીના પુત્ર મનુ મહારાજ થયા અને મનુ મહારાજના બે દીકરા થયા, પ્રિયવ્રત રાજા અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત રાજાને એમને પણ સૃષ્ટિનું નિર્માણ કર્યું અને ઉત્તાનપાદે પણ સૃષ્ટિનું નિર્માણ કર્યું. એમને બે સંતાનો થયા. ધ્રુવ મહારાજ જંગલમાં મોટા થયા હતા. એમની જે માતા જે હતી ને, એ જંગલમાં રહેતા હતા. એની આખી કથા આવે છે કે સુનીતિને એક પણ પુત્ર નહોતો, એટલે સુનીતિએ કીધું કે રાજા તમે બીજા વિવાહ કરો. સુનીતિના કહેવાથી રાજાએ બીજા વિવાહ કર્યા અને બીજી પત્ની લાવી, જેનું નામ છે સુરુચિ. અને સુરુચિના પુત્રનું નામ ઉત્તમ થયું. અને બંને સંતાનો રાજપાટની અંદર, એ રાજ્યમાં બંને સંતાનો મોટા થયા. પણ ધ્રુવ મહારાજનું એમાં જરાય હક નહોતો. રહેવાનો, ખાવા પીવાનો કોઈ હક નહોતો. પહેલેથી ના પાડેલી હતી. પણ એક દિવસની ઘટના છે કે ઉત્તમ જે છે એ પિતાના ખોળામાં જઈને બેસી ગયા. એટલે ધ્રુવ મહારાજની પણ ઈચ્છા થઈ કે મારે પણ પિતાના ખોળામાં બેસવું છે. અને બાજુમાં સુરુચિ બેઠી હતી, એમની જે પત્ની. અને એને વિચાર આવ્યો કે જો આ દીકરો અત્યારે પિતાના ખોળામાં બેસવા જઈ રહ્યો છે તો મોટો થઈને પિતાની રાજગાદી પર જઈને બેસશે અને મારો જે દીકરો જે છે ને એ તો રજળતો રહી જશે. એટલે સુરુચિએ
ધ્રુવ મહારાજનો હાથ પકડી અને ધરતી પર પછાડી નાખ્યો. કેટલું મોટો કમાન્ડ કહેવાય. કમાન્ડ એટલે કે કેટલો વટ કહેવાય. તમે જુઓ કે સ્ત્રીની અંદર કેટલી મર્યાદા હોવી જોઈએ, પણ આજે સુરુચિએ દેખાડી દીધું. પણ રાજા એક શબ્દ ન બોલ્યા. એટલા મોટા રાજા હતા જે આખી પૃથ્વી પર વિજયની પ્રાપ્તિ કરીને આવતા, પણ આજે એમની પત્નીને એક શબ્દ નથી બોલ્યા કે શું કામ આવી રીતે કરી. રાજા ચૂપચાપ બેઠા છે. આખી પ્રજા જોઈ રહી છે, મંત્રી જોઈ રહ્યા છે, સેવકો જોઈ રહ્યા છે, અને એની વચ્ચે એટલું મોટું સિંહાસન પડ્યું હોય, એમાંથી નીચે ફેંક્યું હોય તો શું દશા થાય? કોઈ રાજાનું સિંહાસન થોડું કોઈ નીચે હોય, કેટલું ઊંચું હશે. અને એવા સિંહાસન પરથી ધ્રુવ મહારાજને નીચે ફેંકી દીધા છે. ધ્રુવ મહારાજ રડે છે. સુખદેવ ગોસ્વામી કહે છે કે જેમ સાપની પૂંછડી પર કોકને પગ માર્યો હોય કે કોકને લાકડી મારી હોય તો સાપ કેમ કેવો ફૂફાડા મારે. હે પરીક્ષિત, આવી રીતે ધ્રુવ મહારાજનું જે હૃદય જે છે ને બળવા માંડ્યું છે. બહુ દુઃખી થયા, બહુ ક્રોધે ભરાણા. ક્ષત્રિયનું ખૂન છે અને ક્ષત્રિયને ક્રોધ આવે એ સ્વાભાવિક છે. બ્રાહ્મણની અંદર સહનશીલતા હોય છે અને ક્ષત્રિયની અંદર ક્રોધ હોય છે. ક્રોધ હોય તો જ એ યુદ્ધ કરી શકે. ધ્રુવ મહારાજ રડે છે અને રડતા રડતા સુરુચિને કહે છે કે હે માતા, મારો શું અપરાધ છે, મેં શું પાપ કર્યું છે કે જેથી કરીને તમે મને ધક્કો મારીને ફેંકી દીધો? સુરુચિ કહે છે કે તારો એક જ અપરાધ છે કે તે મારા કુકેથી જન્મ નહીં લીધો, મારા પેટેથી તે જન્મ નહીં લીધો, એટલે તારો આ અપરાધ છે, બીજો કોઈ અપરાધ નથી. પણ હે માં, આ મારા પિતાજી છે. બાપ ભલે તારો રહ્યો પણ માં તો હું નથી ને. બાપ ભલે તારો રહ્યો પણ માં હું નથી. એટલે ધ્રુવ મહારાજને કહે છે. તો ધ્રુવ મહારાજ રડતા રડતા કહે છે કે તો મારે પિતાના ખોળામાં બેસવા માટે શું કરવું જોઈએ? સુરુચિએ ઈર્ષાવશ એને ઉપદેશ આપ્યો હતો. ઈર્ષા કરે ને માણસ, અને ઈર્ષાવશ જ્યારે ઉપદેશ આપ્યો એટલે સુરુચિ કહે છે કે ભગવાનની ભક્તિ કર. સંસારનું કોઈ માણસ ન કે, પણ આને કર્યું કે ભાઈ ભગવાનની ભક્તિ કર તો ભગવાન પ્રસન્ન થશે તારી પર. તપસા આરાધ્ય પુરુષમ તસ્યા અનુગ્રહેણ મે. કે છે તપસા આરાધ્ય પુરુષમ. આરાધ્ય પુરુષ ભગવાનની ભક્તિ કર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું ભજન કર, અને જ્યારે ભગવાન પ્રસન્ન થશે, પ્રગટ થશે, એટલે એમની પાસે માગજે. શું માગવાનું છે? કે મને સુરુચિના ગર્ભેથી જન્મ આપો. હવે જ્યારે કોઈ જીવાત્માની ઉપર ભગવાન પ્રસન્ન થાય પછી કોઈ વસ્તુ બાકી રહે? પછી એને પડી આ જગતમાં વળી જન્મ લેવો પડે? પણ ઈર્ષાવશ સુરુચિ આવા ઉપદેશ આપે છે. જો જીવાત્મા ગમે તે રીતે બોલતો હોય, પણ જો એ ભગવાન વિશે બોલતો હોય ને તો માણસે જીવનમાં ઉતારવું જોઈએ. સુરુચિએ ઈર્ષાવશ કીધું કે ભાઈ જંગલમાં જાહે અને જંગલમાં જઈને કદાચ કોઈક જીવ જંતુ કે પ્રાણી એને ખાઈ જશે, મરી જશે, ભગવાન એને થોડા મળશે. પણ ચાણક્ય પંડિત કહે છે, ચાણક્ય નીતિમાં એની અંદર લખેલું છે, ચાણક્ય પંડિત કહે છે કે કદાચ કોક તમને સોનાના સિક્કાથી મારતો હોય તો આપણે ઈર્ષા ન કરાય. આપણે એમ ના કહેવાય કે ભાઈ મને શું કોમ મારે, એ સિક્કા લઈ શું કરાય, ગીજામ ગાઈ લાવી જવાનું. આવો સંદેશ આપે છે. એવી રીતે ચાણક્ય પંડિત કહે છે કે ઈર્ષાવશ કોઈ ગમે તેવું કહેતું હોય
પણ જો એ ભગવાન વિશે કહેતું હોય ને તો એને જીવનમાં સ્વીકાર કરી લેવું જોઈએ. આવો ઉપદેશ ચાણક્ય પંડિત કહે છે. પણ સુરુચિએ ઈર્ષાવશ જ્યારે આવો સંદેશ આપ્યો, પણ ધ્રુવ મહારાજને એવો હૃદયમાં બેઠો નહીં. કારણ કે ધ્રુવ મહારાજને ખબર જ નહીં, 5 વર્ષના બાળકને ખબર નથી. હવે 70 વર્ષના માણસને ખબર ન હોય કે મનુષ્ય જીવન શેના માટે મળ્યું છે, તો 5 વર્ષના બાળકને કેવી રીતે ખબર પડે? આખી જિંદગી જેને જીવી નાખ્યું હોય એને એ પશુની સમાન જીવન જીવી નાખે છે, એને ખબર નહીં કે આ મનુષ્ય જીવન શેના માટે મળ્યું છે. કેટલો મોટો અફસોસ થશે. તમારી પાસે બધી ક્વોલિટી, બધી વસ્તુ હોય અને પછી તમને એનું જ્ઞાન ન હોય તો? બધી વસ્તુ તમારી પાસે છે, સ્વર્ગ છે, નરક છે, વૈકુંઠ છે, પણ તમે વસ્તુ જોઈ નથી. પણ તમે ડિસિઝન લેવામાં જ્યારે ભૂલ કરો ને, નિર્ણય લેવામાં, અને જ્યારે કદાચ કોઈ નરકમાં જાય કે કોઈ સ્વર્ગમાં જાય, પણ ભગવાન કદાચ એને એમ કહી દે કે જો વૈકુંઠ પણ આવું છે, તો આપણને કેટલું બધું દુઃખ થાય કે અરે રે, મેં કેટલું મોટું નુકસાન કરી નાખ્યું મનુષ્ય જીવનમાં. આટલો સુંદર મનુષ્ય અવતાર આલ્યો તો, પણ મેં ક્યારે ભગવાનના સત્સંગમાં લાભ ન લીધો, ક્યારે મેં ભગવાનના મંદિરમાં નથી ગયા, ક્યારે સંતોનો સંગ નથી કર્યો, સંતોના સંગમાં ક્યારે ભજન નથી કર્યું. અને આવું જ્યારે માણસનું જીવન એમનેમ પશુની સમાન વીતી જાય ને, તેને બહુ અફસોસ થાય છે. એટલા માટે માણસે એનો લાભ લઈ લેવો જોઈએ. સુખ પડે કે દુઃખ પડે, જીવનમાં કોઈ પણ કાર્ય થાય, પણ માણસે પોતાની નીતિ જીવનમાં ક્યારે ચૂકવી ન જોઈએ, પોતાનો ધર્મ. ચાણક્ય પંડિત સરકારી નોકરી કરતા હતા. ચાણક્ય પંડિત છે ને, ભલે વિદ્વાન પંડિત થઈ ગયા, પણ એ સરકારી જોબ કરતા હતા. અને સરકારી જોબ કરતા હતા એટલે એમના ઓફિસમાં જે છે ને, ઘરે ઓફિસનું કામ કરતા હતા, પણ ઘરે છે ને બધા સગાવાલા આયા. આપણે ઘણી વખત નહીં આવતા, ઘણા લોકો ફેક્ટરીનું કે ઓફિસનું કામ લોકો અડધું ઘરે કરતા હોય, બેઠા બેઠા કે ચલો ઘરે કરીએ. પણ એ સગા સંબંધી જ્યારે મળવા આયા, એટલે ચાણક્ય પંડિત કહે છે કે થોડી વાર મારું કામ પટાઈ નાખું, સરકારી કામ છે, બધું મારી પર જવાબદારી છે, કારણ કે હું સરકારનું વેતન લઉં છું. સરકારનો શું લઉં છું? હું પગાર લઉં છું. એ બધા સગાવાલા જે બધા હતા એ બધા બેઠા છે, અને પછી એને છે ને એનો દીવડું કહેવાય. દીવો નહીં આવતો, દીવો, ફાનસ આપણે કહેવામાં આવે, ફાનસ, બત્તી, લાલટેલ હિન્દીમાં કહેવાય. એ ફાનસ છે ને એને બંધ કરી દીધું. સરકારી કામ પતી ગયું એટલે શું કર્યું? ફાનસનો દીવો જે છે ને એ બંધ કરી દીધો અને પોતાના ઘરનો દીવો પ્રગટાયો. પોતાના ઘરનો દીવો પ્રગટાયો અને પછી સગા સંબંધીઓ આજે બધાને વાત કરવા માંડ્યા, જે વાત કરવાની હતી. એના સગાવાલા આવીને પહેલો તો એને મનમાં એ વિચાર થયો કે આ દીવડું તો ચાલુ હતું, તો એને ઓલવીને પછી ઓને કેમ ચાલુ કર્યું? આ દીવડું તો ચાલુ હતું તો ઓલે ઓલવી નાખ્યું ને ઓને પાછું ચાલુ કર્યું. એટલે કે ભાઈ, આ જે દીવામાં જે તેલ છે ને, આમાં જે છે ને એ સરકારી તેલ છે, અને આ જે દીવામાં તેલ છે ને મારા ઘરનું છે. એટલે હું સરકારનું વેતન લઉં છું અને સરકારી વસ્તુ છે આ તેલ જે છે. એટલે સરકારી કામ પતી ગયું અને આ ઘરનું કામ છે, એટલે કયું તેલ બાળવાનું છે? કેટલા સિદ્ધાંતવાદી હતા, કેટલા નીતિપૂર્ણ હતા, અને કેવું જીવન જીવવાવાળા વ્યક્તિ હતા. છે નાનકડી વાત, પણ એમાં કેટલો સુંદર બોધ અને ઉપદેશ મળે છે કે ભાઈ એને થોડી વાર દીવડો ચાલુ રાખ્યો તો શું વાંધો હતો, પણ એને ઓલવી નાખ્યો. ભાઈ આ પેલું આપણું પ્રાઇવેટ કામ છે ઘરનું, અને એમાં આ તેલ વપરાય કારણ કે સરકારનું આપેલું છે. લોકો નહીં સરકારના ઘણી વસ્તુઓ વાપરતા હોય, સરકારી નોકરી કરતા હોય તો બધું વાપરતા હોય મફતમાં.
આ ચાણક્ય નીતિ કહે છે કે તમે કેટલું કર્મનું બંધનમાં કેટલા ફસાતા જાઓ છો. કેવો માણસ છે, સરકારી ગાડીઓમાં લગાડ વેવાઈને ઘેર જતા હોય, સરકારી નોકરી કરતા હોય, એને કમાન્ડર મળી હોય, કમાન્ડર ગાડી મળે કે જે પણ ઇનોવા જે મળતી હોય ભાડે, પણ એ ગાડીથી લાવો કે વેવાઈને ઘેર જવું, સોડીના ઘેર જવું, અને એ જ પેટ્રોલથી આખા દાડો ફરે, જાત્રાઓ કરીને આવતા રહે. આવા માણસો હોય કે ચો ખબર પડવાની છે, પણ ભલે હોય ખબર ના પડે, પણ પરે તો તારે એ જમા થઈ ગયું બધું. ત્યાં આગળ જોર નહીં ચાલે કોઈ વસ્તુનું. એ સરકાર તમને જે વસ્તુ આપે છે ને એનો તમે ગેરફાયદો ઉઠાવો છો. લોકો નહીં કરતા કે મારી હાજરી લખી દેજે, એ હોય ઘેર હોય, પણ અંદર હાજરી લખાઈ જાય ને એનો 3000 પગાર જે રોજનો હોય ને, એટલે પર ડે એનો 3000 પગાર હોય, મહિનાનો ₹1,00,000 હોય, દિવસનો 3000 રૂપિયા થઈ ગયો ને. એટલે 3000 રૂપિયાનું એને કરમનું બંધન લાગ્યું કે ન લાગ્યું? આ નીતિ શીખવાડે છે કે આ જીવનના કારણે જ વ્યક્તિના જીવનમાં દુઃખ આવે છે. અને દુઃખ નહીં પણ દુઃખના દરિયા આવે છે. લાખો રૂપિયા પગાર હોય, મફતના ખાતા હોય, પણ એ પૈસો ક્યાં જાય છે? દવાખાને જતો હોય છે, કોર્ટમાં જતો હોય, પોલીસ ખાતામાં જતો હોય, 2 નંબરના કામમાં જતા હોય, દારૂ માંસ ખાવામાં જતો રહે છે. તમે જો લોકો અમુક જગ્યાએ તમે જુઓ કે લોકો સરકારીમાં નોકરી કરતા હોય પણ એ કામ કરતા જ ન હોય. આવી દ્રષ્ટિ છે. કેટલા ધક્કા ખાવા પડી. ધારે તો બધું કરી શકે છે, પણ તો કે આ કાગળ લાવો ને પેલું લાવો ને ફલોણું લાવો, છે કે નહીં? આપણને કોઈ નીતિ નિયમ ખબર ન હોય એટલે એ લોકો રખડા કરે, પણ હકીકતમાં એની ફરજ છે, એની ફરજ બને છે, એનું કર્તવ્ય છે કે આપણને કાંઈ ખબર ન હોય તો આપણને જ્ઞાન આપે કે ના તમે આ કાર્ય કરો, અહીંયા આગળ જાઓ તો આ કાર્ય થઈ જશે. થોડી ઘણી ભૂલ હોય તો લાવ હું તમને સુધારીને કરાવી આપું. લાગે થોડીક ભૂલ હોય તો હવે કાલે આવજો, હવે સમય પૂરો થઈ ગયો. આ ગામની અંદર, દરેક ગામની અંદર આવો નિયમ છે કે ચોખ્ખાઈ રાખવી. દરેક ગામમાં બધી જગ્યાએ રોડ ઉપર લાઇટો હોવી જોઈએ, પાણીની સુવિધા હોવી જોઈએ. દર મહિને કે 15 દાડે કે 2-3 મહિને આખું પાણીનું ટાંકું સાફ થવું જોઈએ. ઘણી બધી વસ્તુઓ છે. હવાડા હોવા જોઈએ, ગોચર જમીન હોવી જોઈએ, પણ ગોચર જમીન જ લાગે તો જે સરપંચ હોય વાળે લઈ લે. ગામની અંદર આ દશા છે. તમે જુઓ, અરે મોહણોની જગ્યાએ છોડતા નથી, એમાંય વાડો કરી દે, ખેંચી નાખો. હજી આ શમશાનની જગ્યા છે, ક્યારે પાચન નહીં થાય. કમિટી મેમ્બર હોય કે જે હોય, સરપંચ હોય કે કોઈ પણ હોય, ધારાસભ્ય હોય કે જે પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિને એમ જ છે કે ગમે તેટલું ગમે તે કરો પણ રૂપિયો બનાવો બસ. પણ એ રૂપિયો કાંઈ કામનો નથી. તમે જુઓ વ્યક્તિના એના શરીર ઉપરનો જે તેજ હોય છે ને, એ તેજ જતો રહે. કેમ? કારણ કે અંદરની જે પવિત્રતા છે ને જતી રહી છે. ઉર્જા જેને કહેવાય, કાંઈ વસ્તુ નથી રહી. એની વાણીનો પ્રભાવ જતો રહ્યો અને એના ઘરની અંદર રાક્ષસી વૃત્તિના માણસો છે ને જીવન જીવવાવાળા થઈ ગયા. આસ્તિક નહીં પણ નાસ્તિક બની ગયા. ઘરની અંદર રાક્ષસો જેવું જીવન જીવે છે. ધ્રુવ મહારાજ રડતા એમની મા પાસે જાય છે. ઉત્તાનપાદ બિચારા એક શબ્દ બોલ્યા નથી. અને આ દીકરો ધ્રુવ મહારાજ એની માતાની પાસે જઈને રડે છે. માતુ સપત્ન્યા સદુરુક્તિ વેદમ સ્વસનરુષાદંડહતો યથાઈ હિત્વાત્મપાતમ હિત્વા મિશંતમ
પિતરમ સન્નવાચમ જગામ માતુ પ્રરુદન સકાશમ. મૈત્રેય ઋષિ મુનિ કહે છે, મૈત્રેય મુનિ કહે છે કે હે વિદુરજી, જે રીતે લાકડીનો માર ખાઈને સાપ ફૂફાડા મારવા લાગે તેવી જ રીતે પોતાના સાવકી માના કઠોર વેણથી ઘાયલ થઈને ધ્રુવ મહારાજ ક્રોધનો માર્યો લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો છે. રડે છે દીકરો, કોઈ એને સાંત્વના આપવા વાળું નથી. તેથી પિતા ચૂપચાપ આ બધું જોતા રહ્યા, મોંમાંથી એક શબ્દ બોલ્યા નહીં. ત્યારે પિતાને છોડીને ધ્રુવ મહારાજ રડતો રડતો પોતાની મા પાસે જતો રહ્યો. બાપા એક શબ્દ બોલ્યા નથી. નાના છોકરાનો આધાર કોણ હોય છે? એના માતા પિતા હોય છે. પણ બાપા જ ન બોલે તો પછી શું થઈ ગયું? બાપા જ ન બોલતા પછી શું રહે? તેના બંને હોઠ ફફડી રહ્યા હતા અને તે ઢુસકે ઢુસકે રડવા લાગ્યો છે. એ દીકરો રડે છે, ધ્રુસકે ધ્રુસકે ધ્રુવ મહારાજ રડી રહ્યા છે. સુનીતિએ દીકરાને ઉચકીને ખોળામાં લીધો. એ રડતો રડતો, તમે જુઓ, લથડિયા પથડિયા ખાતો જ્યારે જંગલના માર્ગે પોતાના ઘરે ગયો ને બેભાન થઈ ગયો. રોતો રોતો બેભાન થઈ ગયો. અને એ દીકરો માના ખોળામાં જઈને જ્યારે પડ્યો ને, માએ એને ઊભો કર્યો, સુનીતિએ. અને જ્યારે મહેલમાં બીજા લોકોના પાસેથી પોતાના શોક્ય એટલે કે સુરુચિએ કહેલી વાતો સાંભળી ત્યારે તેને પણ ઘણું દુઃખ થયું. માને પણ ઘણું દુઃખ થયું કે હાય હાય, મને તો આટલું દુઃખ પડ્યું આખી જિંદગી, પણ અમારા છોકરાને આટલું બધું દુઃખ આપ્યું. કેટલી મોટી દુર્ભાગ્યની વાત છે. તેની ધીરજ તૂટી ગઈ અને તે દાવાનળની જેમ બળવા લાગી. જેમ વેલીની જેમ શોકની સંતપ્ત થઈને કરમાઈ ગઈ હોય તથા વિલાપ કરવા લાગી હોય, તેમ શોક્ય કરેલી વાતોને યાદ આવવાથી તેના કમળ જેવા નેત્રોમાંથી આંસુ ભરાઈ ગયા. જંગલની અંદર આગ લાગે ને, તો આગ લાગતી હોય તો લીલી લીલી વેલ જે હોય ને, વેલ ખબર હે, ઝાડની લાગી હોય ને, એને કેવી આગ લાગે તો એ વેલ કેવી થઈ જાય જોઈ છે? ઘણી વખત આગ લગાડતા હોય આપણે તો ઝાડની નીચે આગ લગાડતા હોય ને, તો લીલું સમ ઝાડે બળી જતું હોય, કરમાઈ જતું હોય. બસ એવી રીતે મૈત્રેય મુનિ વિદુરજીને આ કથા કહે છે કે સુનીતિનું પણ એના આંખ ભરાઈ ગઈ હતી. આંસુ બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે, પણ સુનીતિ છે ને આવવા નથી દેતી. કેમ? અંદર અંદર બધું છાતી ગદગદ ભરાઈ ગઈ છે, બસ આંસુ નીકળી જાય એમ હતા. પણ એને એમ થયું કે જો હું રડીશ ને તો મારો દીકરો હાવ હિંમત હારી જશે, એટલે રડતી એ નથી. બોલો કેટલું દુઃખ હશે માણસના જીવનમાં. આવા દરેક માણસના જીવનમાં દુઃખ હોય છે, પણ એ વ્યક્તિ કોઈને કહી નથી શકતો કે મારા જીવનમાં કેટલું દુઃખ છે, હું આ દુઃખ કોને કહું. એ દુઃખને ભગવાનને કહેવું જોઈએ. કોને કહેવું જોઈએ? ભગવાનને કહેવું જોઈએ. સવારમાં જ્યારે પ્રભુનું નામ લેતા હોય ને, તો ભગવાનને કહેવું જોઈએ. અને ભગવાનને એ પણ કહેવું જોઈએ કે ભગવાન, હું દુઃખથી નથી ડરતો, હું દુઃખથી નથી ડરતો, પણ હું તમારું ભજન કરું છું, તો એમાં તમારી ક્યાંક લાજ ન જાય એટલે તમે થોડુંક જોજો. બસ હું તો તમારું ભજન કરું છું, અને તમારું ભજન હું સુખી થવા માટે નથી કરતો. આ સત્ય વસ્તુ સાંભળી લેજો આજે સોમવારમાં, કે આપણે ભગવાનને ભજન શા માટે કરીએ છીએ? ભક્તિ કેમ કરો છો? ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ, સુખી થવા માટે નથી કરતા. કે મને ધન મળી જાય એટલા માટે હું ભક્તિ કરું છું, નહીં. એવો કોઈ પણ ભાવ તમે ન રાખતા. તમે આવો છો સત્સંગમાં, બહુ સારી વાત છે, પણ સત્સંગમાં આવવાનો લાભ શું છે? ભગવાનની પ્રસન્નતા માટે તમે આવો છો. એ ભાવ હૃદયમાં હંમેશા રાખવો જોઈએ.
આ શુદ્ધ વસ્તુ છે અને આખા બનાસકાંઠામાં તમને આ વસ્તુ ક્યાંય નહીં મળે. આ ચોખ્ખી વસ્તુ છે. આ ઉપદેશ તમને તમારા ગામમાં ઘરે મળી રહ્યો છે. આવી શિક્ષા અને આવો સત્સંગ તમે દીવો લઈને જશો ને તો તે તમને ક્યારેય નહીં મળે. અત્યારે તો લોકો તમે જુઓ છો ને, કોઈ પણ જગ્યાએ તમે જુઓ, પૈસા માટે લોકો કાર્ય કરી રહ્યા છે. લોકોને ધન જોવે છે, પણ સત્ય વસ્તુ લોકોને સમાજની સામે નથી દેખાડવી કે સત્ય વસ્તુ શું છે. સત્ય વસ્તુ એ છે કે ભગવાનની પ્રેમપૂર્વક સેવા કરવી. ઠાકુરજીની કોઈ પણ કાર્ય કરો એમાં પ્રેમ હોવો જોઈએ. એનો દાખલો હું તમને આજે એક આપું છું કે તમે હોટલમાં જતા હોય ને, હોટલમાં તમે કદાચ નહીં જતા, પણ જે લોકો જતા હોય એની વાત કરું છું. મોટી હોટલમાં જતા હોય, લાજવંતી છે, વેવેટ હોટલ છે, એવી હોટલમાં જતા હોય અને હોટલમાં જાઓ એટલે કેટલો પ્રેમ જતાવે છે પેલા વેટરો. જોયું છે? તમે આવો એટલે હાથ જોડે, તમે બેસવાની કોશિશ કરો ને ખુરશીમાં એટલે ખુરશી પાછી કરે અને તમને બેહાડે. પ્લીઝ વેલકમ, બેસો. ટેબલ સાફ કરે, પાણીનો ગ્લાસ ભરીને આપે અને પછી સુંદર મજાની ચોપડી આપે કે ભાઈ આમાં કઈ વસ્તુ તમારે જમવી છે. સુંદર મજાનું પીરસે છે. જોયું છે? ટેબલમાં એ બેઠા હોય ને, આપણે બધા લોકો એટલા ભાવથી પીરસે ને આપણને એમ લાગે કેટલો ભાવ છે આની અંદર. પણ એ કેમ પીરસે છે ખબર છે? એને 100 રૂપિયા ટીપ લેવી છે. એ પીરસે છે, સેવા કરે, પણ એને શું જોવે છે? એ નોકરને છે ને કે એને ખબર છે, એની આશા છે કે આ કરોડપતિ માણસ છે, મને 100 રૂપિયા હાલશે, 200 રૂપિયા હાલશે. મને ખાલી 10 મિનિટ સેવા કરું ને તો મને 100 રૂપિયા ટીપ હાલશે. અને એ જ વસ્તુ છે ને, ઘરે પત્ની હોય, બેન હોય, ભાભી હોય કે કોઈ પણ હોય, એ પણ પીરસે જ છે. પણ એનો એવો થોડો ભાવ છે કે મને કોઈ ટીપ આલશે. કેટલા સાચા ભાવથી એ સેવા કરે છે, પોતાના ધણીની, પોતાના દીકરાની, બધાની. આ બે ભાવ વિશે તમને હું કહું છું. એવી રીતે જીવનમાં દરેક વ્યક્તિ કાર્ય કરે છે. મંદિરે જતા હોય, ભજન કરતા હોય, માળા કરતા હોય, પણ એક વ્યક્તિ સ્વાર્થી છે. જેમ પેલો હોટલમાં વેટર હોય ને, એમ સ્વાર્થ કેવો હોય એને પૈસાનો, એમ આ જગતમાં પણ લોકોને સ્વાર્થ છે કે ભગવાન હું તમારી ભક્તિ તો કરું, પણ મારે આ બદલામાં આ વસ્તુ જોવે છે. પ્રહલાદ મહારાજ કહે છે કે મારે તો કાંઈ જોવતું નથી. નરસિંહદેવ ભગવાન કહે છે, માંગ પ્રહલાદ, આવો મોકો તને જિંદગીમાં નહીં મળે. એક વખત મળી ગયો. પ્રહલાદ મહારાજ કહે છે કે મેં કોઈ બિઝનેસ નથી કર્યો, કોઈ ધંધો નહીં કર્યો કે ઈસ હાથ દે ને ઉસ હાથ લે, એવો ધંધો નથી કર્યો. મેં તમારી ભક્તિ કરી છે. કેટલો સુંદર ભાવ છે. એટલે શાસ્ત્ર કહે છે, વેદ કહે છે, સાધુ સંતો કહે છે કે તમે ભજન કરો, પણ ભગવાનનું પ્રેમપૂર્વક ભજન કરો. કોઈ આશા વગર, કોઈ આશા મત રાખો. બસ ભગવાન તમને સુખ મળે છે. હું તમારી કથા સાંભળું, તમારું નામ લઉં છું, ગીતા વાંચું, ભાગવત વાંચું, રામાયણ વાંચું, તમારી સેવા કરું છું, એકમાત્ર તમારી પ્રસન્નતા માટે અને મને મનુષ્ય અવતાર મળ્યો છે એના માટે આ કાર્ય કરું છું. બસ બીજી કોઈ વસ્તુ નહીં. આજે તમે જુઓ, સુનીતિ, કેટલી સહનશીલતા હશે એ સ્ત્રીની અંદર. એનું જીવન ચરિત્ર તમે જુઓ. આ કોઈ સત્ય ઘટના છે, કોઈ ખોટી વસ્તુ નથી. એ આકાશમાં તારો દેખાય છે, ધ્રુવ તારો, અને એની કથા આજે હું તમને કરી રહ્યો છું કે એ ધ્રુવની માતા સુનીતિ આખા પૃથ્વીના રાજા, ઉત્તાનપાદ હતા ને, પૃથ્વીના રાજા હતા, અને એની પત્ની જંગલમાં પડી છે. લાકડા વીણી સૂકા લાકડા વીણી વેચીને પોતાના દીકરાનું ભરણ પોષણ કરે છે. જુઓ, પણ નીતિ ક્યારે ચૂકી? અત્યારે તો લાગે દાવો કરી દે. અત્યારની હોય તો શું કરે? દાવો કરી દે. અરે તું, હું તને
ધોળા દાડે સૂરજ ના દેખાડે, પણ શું દેખાડે? તારા દેખાડે. તને સીધો દોર કહી નોખું, ભલે તું જમાદાર નો છોકરો હોય, પણ તને છે ને કોરટમાં દોડતો ના કરું ને તો આ ગોમ નું પોણી નહીં ખલોણા ગોમ. આ આર્ય સંસ્કૃતિના સંસ્કાર નથી. આર્ય નારી હોય ને એના સંસ્કાર નથી. એ મારે આ વ્યાસપીઠ પર કેવું છે ને બહુ ખરાબ લાગે કે છે કે એ નિર્લજ કહેવાય સ્ત્રી કે જે પોતાના ધણી ઉપર કેસ કરે. અરે એવા એવા કિસ્સાઓ, એવી એવી કથાઓ હું તમને કહું ને કે જીવનમાં ઘણું દુઃખ પડ્યું છે પણ તો એને સહન કરેલું છે, તો એ સહન કરેલું છે. એક સત્ય સાચી ઘટના છે, સાચો દાખલો છે કે એ સ્ત્રી જે છે ને એના માતા પિતાએ એવા ઘરમાં એના લગ્ન કર્યા કે જે દારૂડિયો હતો, દારૂ પીતો હતો, અને દારૂ પીતા પીતા આખી જિંદગી એને બગાડી દીધી. અને એ બિચારી છે ને કામ કરવા જતી, વાસણ ઘસવા જાય, પોતા કરવા જાય, મજૂરી કરવા જાય, અને આખી જિંદગી મજૂરી કરી અને મહિનો થાય ઝૂંટવીને લઈ લે. એનો આદમી શું કરે? ઝૂંટવીને લઈ લે પૈસા, અને ક્યાં જાય ખબર છે? બીજા બૈરા પાસે જાય. એ પૈસા કોના ઉડાવે? બીજી બૈરીમાં ઉડાવે. આ સત્ય હકીકત ઘટના છે. એને આખી જિંદગી એને આમ કર્યું અને છેવટે એ દારૂ પીવામાં શરીરના આ જે 2 ફેફસા છે ને ખલાસ થઈ ગયા. અને ડોક્ટર કહે છે કે આ અમુક જ મહિના સુધી આ જીવન જીવશે, પછી મરી જવાનો છે. ફેફસા હળી ગયા એના. એનો ધણી જે છે ને એ બહુ દુખી છે, રેબાઈ રહ્યો છે, પથારીમાં પડ્યો છે. ઓલીએ કામ કરવાનું છોડી દીધું, પણ કોની સેવા કરે છે? એના પતિની સેવા કરે છે. બોલો. ને કે ના કે શોખ મરતો હારું થયું, નાલ થયા, ભગવાન હારું કર્યું. આવો એના કરતા આ લોકો, ઘણા લોકો આવા ઘરની અંદર થતું હોય છે, પણ એ સ્ત્રી હેરાન થઈ જાય કે એના કરતા મરી જાય તો હારું. દારૂડિયો હોય ને, એટલે એ સ્ત્રી છે ને એના ધણીની સેવા કરે છે. ઈ પથારીમાં જાજરૂ જાય, બાથરૂમ જાય, પણ તો એની સેવા કરે છે. એવી સ્થિતિમાં પણ એની પત્નીને કહે છે કે મારી એક છેલ્લી ઈચ્છા છે. એની પત્નીને શું કહે છે? મારી છેલ્લી ઈચ્છા છે. પત્ની કહે છે શું ઈચ્છા છે? હું જે ઓલી સ્ત્રી પાસે જઉં છું ને મારે એને મળવું છે. હજી એક છેલ્લી ઈચ્છા છે. ત્યારે એ સ્ત્રી જે છે ને કે સ્વામી તમારી જે ઈચ્છા છે ને હું પૂરી કરીશ. અને એને ખંધેલો કરી એને ઉપાડીને, કારણ કે ચાલી નતો શકતો, અને એના ધણીને લઈ જાય છે ઉપાડીને એના ઘરે, ઓલી સ્ત્રીના ઘરે. અને એ સ્ત્રી તો ઉલટા હતી. એ કોણ હતી? એને તો પૈસો જોવે છે. અને એ સ્ત્રીને, એ ઉલટા સ્ત્રીને કહે છે ઓલી સતી કે મારા ધણીની આ છેલ્લી ઈચ્છા છે, તમે એને સુખી કરો. બદલામાં આ જીવન હું તમારી નોકરાણી બનીને રહીશ, પણ મારા ધણીની જે આ ઈચ્છા છે ને તમે પૂરી કરો, છેલ્લી ઈચ્છા, ને કે એનો જીવ રહી જશે. હવે આપણને એમ થાય કે આવું કામ એને કેમ કર્યું છે, પણ એની પતિવ્રતા, એનું પતિવ્રતાનું જે પતિત્વ છે ને, એ પતિની છેલ્લી ઘડી સુધી એને સેવા કરી. એટલે કે છે કે જે મા બાપના આશીર્વાદ પણ આપણને મળે ને એ પણ ફળે છે. ક્યારે માણસ એવો વિચાર જ ન કરવો જોઈએ. ઘણા લોકો તો છેલ્લી ઘડી ઊંચી છે ને બદલો વાળવાની કોશિશ હોય, અને હાહુ ને વહુને તો હોય જ. આ સત્ય વસ્તુ તમને કહું છું. મારી હાહુએ ઓમ કર્યું, મારી વહુએ ઓમ કર્યું, બસ એમાં ને એમાં આખી જિંદગી બગાડી દીધી. પણ એને તમે તમારી દીકરીની જેમ તમે રાખો, અને દીકરીએ પણ પોતાની માની જેમ રાખવું જોઈએ.
વર્તન. આવા ઘણા કિસ્સાઓ આવે છે. બોલો કે મમ્મી મેં તમારી માટે છે ને પ્લેનની ટિકિટ કરાવી છે. મમ્મી, છોકરો કહે છે કે મેં તમારી માટે, મમ્મી પપ્પા તમારી માટે પ્લેનની ટિકિટ કરાવી નાખી છે. ઓલી વહુ બેઠી હતી, એની પત્ની બેઠી હતી કે પ્લેનની ટિકિટ શું કામ કરાવી છે? જોરદાર કીધું. અને જે ઓભળતું હતું ને અંદર, જેને ફોન કરતો તે ઓભળતું હતું, મમ્મી જે હોય એ ઓભળતી હતી કે જુઓ. અને છેવટે પછી ઓલા દીકરાએ કેન્સલ કરાવી નાખી ટિકિટ કેન્સલ કરાવી. અને પછી એ વહુને ફોન આવ્યો પાછો, જેની ટિકિટ જેના દ્વારા કેન્સલ થઈ ને, જે મમ્મી પપ્પાની, એનો ટિકિટનો કેન્સલ થઈ એટલે એનો ફોન આવ્યો કે બેટા મારી ટિકિટ કેમ કેન્સલ કરાઈ? પણ હકીકતમાં ઓલી છોકરી હતી ને વહુ હતી ને એના જ મા બાપ હતા. ઓલીને તો એમ લાગ્યું કે મારા સાસુ સસરા છે, પણ આ જમાઈએ એના સાસુ સસરાની ટિકિટ કરાવી હતી જાત્રાની. સોરી મમ્મી, મને એવું લાગ્યું કે મારા સાસુ સસરાની વાત ચાલી રહી છે. મને તો એવું લાગ્યું કે આ બેઠા ને એના મમ્મી પપ્પાની વાત છે. મને થોડી ખબર છે કે મારા, તો તમે કરાવી નાખો. તો દીકરી, આ મારી ભૂલ કહેવાય કે મેં તને આવા સંસ્કાર આપ્યા કે તારા મા બાપ ને મારા મા બાપમાં આટલો ફરક પડ્યો તને. એના કરતે તો જમાઈ કેટલા હારા કે મારા માટે અમારા સાસુ સસરા માટે બે માટે ટિકિટ કરાઈ. પણ મને આજે બહુ મોટું દુઃખ થઈ રહ્યું છે કે તારા જેવી દીકરીને મેં જન્મ આપ્યો. મારા સંસ્કાર આપવામાં કઈક કમી રહી ગઈ લાગે છે. આવી વસ્તુ છે. એટલા માટે જીવન એટલું સારું જીવો. આ જીવનમાં કઈ લઈને જવાના નથી, પણ તમે જે પ્રેમ કર્યો છે ને, આખી દુનિયા છેલ્લી ઘડી સુધી યાદ કરશે તમને. આખી દુનિયા યાદ કરશે કે જીવન જીવ્યું. ભલે કળજુગ હતો, ભલે પાપ હતો, આખી દુનિયામાં હજારો પ્રકારના પાપ થતા હોય, પણ આ બેન હોય કે આ ભાઈ હોય, એટલું સારું જીવન જીવ્યા, કેટલું સહન કર્યું અને કેવું સુંદર જીવન જીવી અને ભગવાનના ઘરે પહોંચી ગયા. આવું જીવન તમે જીવો. તમે જ્યાંથી નીકળો ને, જે જગ્યાએથી, ઘરેથી, શેરીમાંથી, મંદિરમાંથી, ફેક્ટરીમાંથી, ગામમાંથી, કોઈ બી જગ્યાએથી તમે નીકળો ને, તો લોકો અંદરથી, હૃદયથી તમને આદર ભાવથી તમને બોલાવે, હૃદયપૂર્વક. આ તો આપણા નામના બોલબાલા થતા હોય, ચોથી આયા, નાવું પડશે હવે. ઓનું મોઢું જોયું તો આખો દાડો ખરાબ જાય. કે નહીં કહેતા? પટી જોવે બિલાડી આડી ઉતરે તો હારું, પણ એમ કે શું જીવન છે? માણસનો દ્વેષી બની ગયો, માણસનો ઈર્ષાળુ બની ગયો. કોઈ માણસને કોઈની યાદે જામતું નથી, અને આવું જીવન લોકો જીવે છે. આ જીવન છે મનુષ્યનું, કે કેવા જીવનમાં લોકો કેવું જીવન જીવી રહ્યા છે. એટલા માટે એટલું સારું ને પવિત્ર તમે જીવન જીવો કે લોકો તમારું જીવન જોઈને તમને વંદન કરે, તમને નમન કરે કે જીવન તો આણે જીવ્યું છે. સુનીતિ પોતાના દીકરાને સમજાવે છે, બેટા તું બીજાઓ માટે ક્યારે કોઈ પણ પ્રકારના અમંગળની કામના મત કર. તે બેચારી પોતાના દુઃખના દરિયાને ક્યાંય અંત દેખાતો નહોતો, અને તેણે ઊંડો શ્વાસ લઈને ધ્રુસકે ધ્રુસકે રડે છે. આંખોમાં આંસુ છે, પણ આંસુને પણ રોકી દીધા. અને ધ્રુવ મહારાજને કહે છે કે બેટા તું બીજાઓ માટે કોઈ પણ પ્રકારનું અમંગળની કામના મત કર. જે મનુષ્ય
બીજાને દુઃખ આપે છે તેને પોતે જ તેનું ફળ ભોગવવું પડે છે. આ સુનીતિ એના દીકરાને કહે છે, ધ્રુવ મહારાજને કહે છે. સુરુચિએ જે કંઈ પણ કહ્યું તે બરાબર જ છે, કારણ કે મહારાજને મને પત્ની તરીકે બોલાવવામાં પણ લાજ આવે છે. તારા પિતાને મને પત્ની તરીકે બોલાવવામાં પણ લાજ આવે છે. એટલા માટે બેટા, તું કોઈની પર આશા મત રાખ, પણ તારી જે સાવકી માતાએ તને જે ઉપદેશ આપ્યો છે ને કે તું ભગવાનની ભક્તિ કર, તો તું ભક્તિ કર. 5 વર્ષના બાળકને ભગવાન તરફ વાળે છે. જો માં મંગલમ તાત પરેશુ મંથ્યા. પરેશુ એટલે બીજાનું ક્યારે અમંગળ વિચાર ન કરવો જોઈએ, પણ આપણે બીજાનું અમંગળ વિચાર કરીએ ને તો આપણું જ અમંગળ થાય છે. બીજાનું નહીં થતું, પણ આપણું થાય છે. કહેવત છે આપણા બાપ દાદાઓને કે ખાડો ખોદે પડે. હંમેશા બીજાનું અમંગળ કરો ને તો હકીકતમાં અમંગળ આપણું થશે. સમયનું અંતર આવે, આજે નહીં તો કાલે થશે, કાલે નહીં તો પરમે, પણ એ અમંગળ આપણા જીવનમાં આવશે ખરું. એટલા માટે સુનીતિ પોતાના બાળક ધ્રુવ મહારાજને કહે છે કે બેટા, આપણા ભાગ્યની અંદર આ વસ્તુ લખેલી છે અને આપણે જ ભોગવવી પડશે. ઘણી વખત લોકોને એવું લાગતું હોય છે કે મારી ભાભીએ મને દુઃખ આપ્યું છે, મારી સાસુએ મને દુઃખ આપ્યું છે, મારા ભાઈ મને દુઃખ આપે છે, મારા પિતા મને દુઃખ આપે છે. પણ આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કોઈને દુઃખ નથી આપતું. કોઈ જીવાત્મા કોઈને દુઃખ નથી આપતું. આ સુનીતિ કહે છે કે બેટા, આપણા કરેલા કર્મ જે છે ને, ગત જન્મોના જે પણ જન્મોના હોય એ આપણે આ જીવનની અંદર ભોગવવા પડે છે. દરેક જીવને ભોગવવા પડે છે. સત્યમ સુરુચ્યા, અને એ સુરુચિએ સત્ય કીધું છે કે તું એક અભાગણીનો દીકરો છે અને આ અભાગણી આ તારી સામે તારી માં ઊભી છે. એટલા માટે બેટા, હું તને કહું છું કે તું આ નશ્વર જગતની કોઈ ઈચ્છા મત કર. તું પ્રભુને પ્રસન્ન કરવા માટે જીવન જીવ. સુરુચિએ જે પણ કહ્યું છે તે બરાબર છે, કારણ કે મહારાજને મને પત્ની તરીકે બોલાવવામાં પણ લાજ આવે છે. તે મુજ અભાગણીના જ ગર્ભેથી જન્મ લીધો છે અને મારા જ દૂધથી તું ઉછર્યો છે. તારા જીવનમાં કેટલું દુઃખ છે કે તું રાજાનો દીકરો છે, પણ તે ખાલી મારા માનું ધાવણ ખાલી તે પીધું છે, બસ, બીજું કાંઈ નથી. બેટા, સુરુચિએ તારી સાવકી માએ હોવા છતાં પણ વાત બિલકુલ બરાબર કરી છે, સત્ય વાત કરી છે. એટલા માટે તું પ્રભુના માર્ગે લાગી જા, ધર્મના માર્ગે લાગી જા. આજે એક માતા પોતાના દીકરાને જંગલમાં મોકલે છે તપ કરવા માટે. કઈ માતા મોકલે તપ કરવા માટે? અત્યારની બધી માતાઓનો એક જ ભાવ છે કે મારો દીકરો તપ કે ભગત નહીં બનાવવો, પણ મારા દીકરાને મારે મોટો કલેક્ટર બનાવવો છે, મોટો બિઝનેસમેન બનાવવો છે, કે આખા ગામમાં સૌથી મોટો રૂપિયા વાળો બનાવવો છે. બસ એ સપનું છે. પણ આજે સુનીતિને પોતાના દીકરાને છે ને ભક્ત બનાવવો છે, કે મારે ભગવાનનો ભક્ત બનાવવો છે. ન કે સુનીતિ એમ ન કે બેટા એક કામ કર, તું પેલા કરાટે શીખ પેલા, અને મોટો થઈને પછી શું કર, ઉડાડી દે ના. થોડા જીમખાનામાં જા અને રોજ તારે દૂધ બાંધી નાખું, ચોખ્ખું ભેંસનું, બરોબરનું દૂધ પી, ખાવાનું ખા, બોડી બનાવ. ઈ ધારે તો બધું કરી શકે. અત્યારની સ્ત્રી જે કરે
તો સુનીતિમાં આવા વિચાર નહીં હોય? વિચાર હોય, પણ એ લોકો આવું કાર્ય ક્યારે નથી કર્યું, આવું પગલું ક્યારે ભર્યું જ નથી કે ના હોપે, આ વસ્તુ હોપે નહીં. સુનીતિએ એટલા સુંદર સારા વિચારો આપ્યા કે બેટા, તારા જીવનમાં જે પણ ઈચ્છાઓ છે એ ભગવાન તારી પૂરી કરશે, ભગવાન પૂરી કરશે. સુનીતિ સુંદર ઉપદેશ આપે છે, જંગલમાં મોકલે છે. 300 કિલોમીટર દૂર, એક બે નહીં પણ કેટલા, 300 કિલોમીટર દૂર જંગલમાં, અને સતયુગની ઘટના છે. અત્યારે તમારા બાળકને 10 વાગે રાતના તમે બાળારામ મોકલો એકલો, ખાલી 10 કિલોમીટર છે, વધારે નહીં. બાળારામનું જંગલ જે છે ને એ 10 કિલોમીટર દૂર છે. અમારે ફઈનો દીકરો ત્યાં રહે છે, કોચરી ગુફામાં. પ્રજાપતિ દેવેન્દ્રપુરી ટાકરવાડાનો છે પ્રજાપતિ. ખાલી જગ્યાએ તમે દિવસે જાજો, દિવસે તમને ડર લાગશે. વરુ શિયાળિયા ને એવા બધા લોકો રહે છે. એવી સ્થિતિમાં એ વ્યક્તિ એકલો સંત રહે છે. આ તો કળિયુગની વાત છે, 2022ની. પણ આ સતયુગમાં એની માતા સુનીતિ પોતાના દીકરાને જંગલમાં મોકલે છે, અને જંગલમાં રહ્યા જ છે એ લોકો. પોતાના 5 વર્ષના બાળકને એ જંગલમાં તપ કરવા મોકલે છે. આપણે તો ઘરની બહાર નહીં મોકલતા, ના મારસી આને પગ થઈ જાય તો એને તો નાનપણથી જ ડરાઈ નોખે. સોના થઈ જાય ને કે બાવો આવશે. એને નાનપણથી જ એને બાવો, એટલે તમે જો કોઈક દાઢી વાળા આવે કે મોટી જટા વાળા આવે કે મોટા ભારે પેલા લાલ લાલ કપડા પહેર્યા હોય, ચીપીઓ લઈને આવ્યા હોય, કમંડ લઈને એ બાવો ખાઈ જાય, પકડીને લઈ જાય. કે નાનું બાળક તમે ડરી જાય. અમે મોટો તિલક કર્યો હોય ને, જાડો તિલક કર્યો હોય, તો નાના બાળકો ડરવા જ માંડે કે બાપજી આયા, બાપજી આયા, બાપજી આયા. એટલે નાનપણથી જ આપણે હે ને એ ડરાઈ દીધો છે બાળકને. સોનારી જાય કે બાવો આવશે, ઉભર બોલાવો. તમારા દીકરાને તમને વીર બનાવવા છે કે પછી નપુસક બનાવવા છે, ડરપોક બનાવવા છે? એને એવી ભગવાનની વાતો કરો, એને વીર વાતો કરો કે આવા વીર થઈ ગયા અર્જુન, ભગતસિંહ થઈ ગયા, શિવાજી મહારાજ થઈ ગયા. એવા વીર વ્યક્તિઓની ગાથાઓ એને સંભળાવો તો એ વીર બને. આ તો એને મોબાઈલમાં કાર્ટૂન બતાવે તો કાર્ટૂન જેવો થાય. ડોરેમોન બતાવે ને, લે બેઠો બેઠો જો અને આવો થા. શું દશા છે માણસની! એટલે તો ખબર પડે કે ના પડે કે ભાઈ એ જે વસ્તુ જોવે ને એ એવો જ બનશે. જેવું તમારા જીવનમાં, તમારા ઘરમાં કે મોબાઈલમાં જે વર્તન થઈ રહ્યું છે ને એ જ પ્રવૃત્તિ આગળ થશે. એટલે નાનપણમાં બાળકોને એ શિક્ષા આપો. જેવી રીતે વાળશો એવી રીતે વળશે. કુમળું છોડ છે ને, તમે જેવી રીતે વાળશો ને એવી રીતે વળશે. હું તમને એક જ વસ્તુ કહું, હો વાતની એક વાત. આ લેબડો આવું ગયો હે, બરોબર, 25-30 વર્ષનો હશે, વધારે હશે ને, જે હોય 40-50 વર્ષનો હશે, બરોબર છે. હવે આને કે ના મારે વાળવો છે તો થોડો વળશે. એને પછી શું કરવું પડે? એને કાપવો પડે. પણ નાનું છોડ હતું એને તમારે જેમ વાળવો કે પેલી બાજુ વાળવો તો વળી જોત. પણ હવે એમ તમારે 15 વર્ષની તમારે ભક્તિમાં વાળવો હોય તો ભાઈ વળે. પણ નાનપણથી તમે એને વાળો ને ભક્તિમાં તો વળશે. એટલે જેટલી બહેનો, માતાઓ, કાકીઓ, દાદીઓ જે પણ મંદિરે આવતા હોય ને એ પોતાના દીકરાના દીકરાઓને હાથી લઈને આપવાનું કે બેટા ચાલો મંદિરે હું જઉં છું. ઈ જ્યારે તમે મંદિરે લાવો ને એટલે મંદિરે એની અંદર સંસ્કાર પડે છે, સારા સંસ્કારો પડે. દીકરાને મંદિરે લાવો
એટલે એનું 1 કલાક જે છે ને 1 કલાક એ જે મોબાઈલ જોવાની આદત છે ને એ છૂટી જશે. અને એ નાનો દીકરો મંદિરે આવે, નવી વસ્તુ જોશે. તમે જ્યારે પગે પડો ભગવાનને, સાધુ સંતોને, તમે જ્યારે ચબુતરામાં દાણા નાખો, ભગવાનને પગે પડો, માળા કરો, ભગવાનની સેવા કરો, ભગવાન માટે ફૂલ તોડો, તો એ પણ કહેશે કે મારે પણ આ કાર્ય કરવું છે. તમે એક જગ્યા પર બેસીને જ્યારે ભગવાનનું નામ લેશો ને, ચાહે ઘરે હોય કે કોઈ પણ જગ્યાએ, તો દીકરો પણ કહેશે કે મારે પણ આ કાર્ય કરવું છે. દીકરી હોય કે દીકરો હોય. એટલે નાનપણથી એમાં સારા સંસ્કાર પડે છે. અને એ સંસ્કાર છે ને આ જીવન ઉજી રહેશે. એ સંસ્કાર છે ને 1-2 વર્ષ નહીં, પણ આ જીવન સુધી તમારા સંતાનોમાં રહેશે, તમારા બાળકોમાં રહેશે. એટલા માટે બાળકોને નાનપણથી સારા સંસ્કાર આપવા જોઈએ. આજે માને કેટલું દુઃખ થયું છે કે મારો દીકરો તો રાજા બને એવો છે, પણ એ ધારે તો બધું કરી શકતી હતી, પણ એને કાંઈ ન કર્યું. ભલે જે વસ્તુ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે એમ સમજીને એને ભગવાનની સેવામાં પોતાના દીકરાને લગાડી દીધો. સંસારનું પાલન કરવા માટે સત્વગુણનો અંગીકાર કરનારા શ્રી હરિના ચરણોની આરાધના કરવાથી જ તારા પરદાદા એટલે કે બ્રહ્માજીને સર્વશ્રેષ્ઠ પદ મળ્યું છે. દીકરો કહે છે કે ધ્રુવ મહારાજ કહે છે કે હે માં, આ ભગવાનનું ભજન કરીને કોઈને કઈક દિવ્ય વસ્તુ મળી છે કે ખાલી એમને હવામાં વાતો કરે છે? ના બેટા, તારા પિતાના પિતાના પિતા, તારા પિતાના પિતા કોણ છે? મનુ. અને મનુ મહારાજના પિતા કોણ છે? બ્રહ્મા. એટલે તારા પર દાદા થયા, દાદા. અને તારા દાદા બ્રહ્માજીએ જ્યારે ભગવાનની પ્રસન્નતા માટે તપ કર્યું, એટલે એમને આખા બ્રહ્માંડના રાજા બનાવી દીધા. અને આજે ચતુર્મુખ બ્રહ્મા જે છે ને એને તપ કર્યું, આટલું મોટું મેનેજમેન્ટ ભગવાને એને આપી દીધું કે આ સંપૂર્ણ સૃષ્ટિને તમે સંભાળો. આ બ્રહ્માજીને આપ્યું, આખું કાવું દાવું આપી દીધું. આજે આ સૃષ્ટિના રાજા જો હોય ને તો બ્રહ્મા છે. આજ પ્રમાણે તારા દાદા સ્વયંભૂ મનુએ પણ મોટી મોટી દક્ષિણા વાળા યજ્ઞ કર્યા. મનુ મહારાજે પણ કોઈ ખોટી વસ્તુ નહીં કરી. એમને બહુ મોટા મોટા હવન કર્યા, મોટા મોટા યજ્ઞ કર્યા. અને જ્યારે બ્રહ્માજીના આ જમણી બાજુથી મનુ મહારાજ પ્રગટ થયા અને ડાબી બાજુથી શત્રુપા પ્રગટ થયા. અને બંને જ્યારે પ્રગટ થયા તો બ્રહ્માજીએ બંનેના વિવાહ કરાયા. અને જ્યારે વિવાહ થયા એટલે બંને પતિ પત્ની બ્રહ્માજીના આશીર્વાદ લીધા. અને બ્રહ્માજીને કહે છે કે શું કરો, અમને આશીર્વાદ આપો, તમે જે આજ્ઞા આપશો અમે કરશું. જો વિવાહ કર્યા એટલો પ્રણામ કર્યા, અને પ્રણામ કરીને શું કરે છે? આશીર્વાદ લીધા. આશીર્વાદ લઈને બ્રહ્માજીએ કીધું કે તમે સૃષ્ટિનું નિર્માણ કરો, પ્રજાની ઉત્પત્તિ કરો. અહીંયા તો લગ્ન થઈ જાય લાગે તો એરોપ્લેનમાં જો જાય, લાવ હવે તો કે પિકનિક કરવા જો, હનીમૂન કરવા. પણ તમે જુઓ કે અહીંયા મનુ અને શત્રુપા આ બંનેના વિવાહ થયા, પણ બંને જણાએ છે ને 12,000 વર્ષ સુધી તપ કર્યું. સૃષ્ટિ કરવી છે, સંતાનની પ્રાપ્તિ કરવી છે, પણ આપણી અંદર જ શું શુદ્ધતા ના હોય, આપણે પવિત્ર ન હોય તો આપણા સંતાનો કેવા બને? આપણે જો પવિત્ર ન હોય તો કેવી રીતે આપણા સંતાનો પવિત્ર બનશે? એટલે પતિ અને પત્ની, જે સ્ત્રી અને પુરુષ બંનેમાં જો પવિત્રતા હોય ને તો જ દીકરામાં પવિત્રતા આવશે, નકે નહીં આવે. એટલા માટે પતિ અને પત્નીનું આ કર્તવ્ય બને છે કે બંને જ્યારે ગૃહસ્થ જીવનમાં જાય ને તો ગૃહસ્થ જીવનમાં જાય એના પહેલા એને તપ કરવું પડે. સત્ય વસ્તુ તમને કહું છું
કે એને જ્યારે સંતાનની પ્રાપ્તિ કરવી હોય ને એ દિવસે 2 દિવસ એને છે ને ઉપવાસ રાખવો પડે. આ વેદ કે છે એને ઉપવાસ રાખવો જોઈએ બંનેને, પતિ પત્નીને, અને બહુ નામ જપ કરવું જોઈએ ભગવાનનું. અને જ્યારે એની માનસિક વૃત્તિ જ્યારે શુદ્ધ અને પવિત્ર બને અને એના દ્વારા જ્યારે ગર્ભ રહે ને તો એ બાળક જે છે ને ધ્રુવ અને પ્રહલાદ જેવા થાય છે. ધ્રુવ અને પ્રહલાદ જેવા. પણ તમે જુઓ કે માણસો બસ વટમાં ને વટમાં લગ્ન કરે અને પછી કે આપણે તો ફરવા જવું છે, આપણે તો એની ટિકિટ કરાવી છે. એટલે પતિ હોય કે પત્ની હોય, આ બંનેની મતિ સારી ન હોય અને એના દ્વારા સંતાનની પ્રાપ્તિ થાય, એ હંમેશા તમે જુઓ કે રાક્ષસી પેદા થાય. પછી તો પેલી માં હે ને પેલો વાહમાં જાય તો રાડ ઉડાડી લાવે. પછી ગોતરવો કોઈ આવું પાછું તો ચોથી પાછો શીખે 2-4 વળગાડે એની. કેટલી મારે છોકરા, આપણા છોકરાને શું વાગશે મને કહો. ખૂબ મારે, હોટીએ મારે લાગે તો ઝાડમાં બોધી નોખે, ઊંધો લટકાવે ને પંખે લટકાવે ને ખાવાનું ના આલું. પણ તમે એને ગમે જેટલું મારો એનો કોઈ વાંક નથી. વાંક મા બાપનો છે. જેટલી ગાળો બોલશે, ગોતરમાં કોઈ આવું પાછું નથી ને આવું ચોથી પાછો શીખે આવો લડધો, જેટલું એ બોલે ન બોલવાનું બોલે. આ તો મારે શબ્દ કાઢવા પડે છે, તમને ખબર પડે કે જુઓ આ માણસો આ જગતના. એ તો મારે પછી હોજી પેલો બાપા આવે એ ઠોચી મારે, ડોહો આવે એ મારે, બિચારો એ કંટાળેલો હોય અને પછી માં પછી કે જુઓ આ નવું કરીને આવ્યો કોક. એટલે પેલા તો ક્રોધ હોય જ, ગુસ્સો હોય જ, આખા દાડાનો હીરો ફાટ્યો હોય એટલે કારખાને જાતો હોય, પેલો મેનેજર બોલ્યો હોય, શેઠિયો બોલ્યો હોય, તો એ જઈને ઘેર આવે તો બરોબર ની ધૂળ ખંચેરી નોખે બરોબર. પેલો ચોઈનો ના રહે. વિચાર કરો, આ બાળક છે. એટલે કે છે કે દેવતા જેવા પવિત્ર સંતાનોની પ્રાપ્તિ કરવી હોય ને તો વાતાવરણ, જગ્યા અને પતિ અને પત્નીના વિચારો પણ સારા હોવા જોઈએ. અદિતિ અને દિતિ આ બંને બહેનો હતી, ખબર છે ને તમને? એના ધણી એક હતા પણ પત્ની 2 હતી, અને 2 સગી બહેનો હતી. દિતિ એટલે દૈત્ય. દિતિથી જેટલા સંતાનો થયા બધા દૈત્ય બન્યા, અને અદિતિથી જેટલા સંતાનો બન્યા એ બધા દેવતાઓ બન્યા. દિતિ કશ્યપ ઋષિ મુનિ પાસે ગઈને કે મને કામ વાસના સતાવી રહી છે અને મને મારી સાથે તમે સમાગમ કરો. ત્યારે કશ્યપ મુનિ કહે છે કે અત્યારનો જે સમય જે છે ને એ બરોબર નથી, સંધ્યાનો સમય છે. સંધ્યા કાલે સંપ્રાપ્તે ચતુર કર્માણી વર્જિત. શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે સંધ્યાના સમયે 4 કાર્ય ન કરવા જોઈએ. આહારે જાયતે વ્યાધિ. જ્યારે સૂરજ ઢળતો હોય ને, આ ધ્યાનમાં રાખજો, ભૂલી મત જજો, યાદ રાખો. સંધ્યાના સમયે ક્યારે ભોજન ન કરવું જોઈએ. આહારે જાયતે વ્યાધિ. વ્યાધિ એટલે કે એમાં એના રોગ આવે. એટલા માટે સંધ્યાના સમયે કોઈ દાડો દીવાબત્તીના ટાઈમે ભોજન ન કરવું જોઈએ. હેડજો અમારે જમવાનું બની જો, ખાઈ લેજો. ઝટઝટ ખાઈ નો, ઝટઝટ વાહન ધોઈને હોઈ જો. પણ સમય પણ જોવાનો કે 6:15 અત્યારે 6:15 ઠંડીના 6:15 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધીનો જે અડધો પોણો કલાકનો સમય હોય એ સમયે અન્ન પણ ન ખાવું જોઈએ અને પાણી પણ ન પીવું જોઈએ. 60 વર્ષે ખબર પડી, આ જગોળામાં 60 વર્ષે ખબર પડી કે આ વેદોમાં લખેલી વસ્તુ છે અને તમને વિશ્વાસ ન આવે તો આ લઈને બેઠો છું, આ ભાગવત લઈને બેઠો છું. અષ્ટમ સ્કંદ વાંચો તો ખબર પડશે.
સંધ્યા કાલે સંપ્રાપ્તે ચતુર કર્માણી વર્જિત આહારે જાયતે વ્યાધિ સંતાને દુષ્ટ મૈથુને. શું કીધું છે? જ્યારે કોઈ સંબંધ કરે તો એના દ્વારા જે ગર્ભ રહે ને તો દુષ્ટ મૈથુને, એ દુષ્ટ એટલે કે રાક્ષસી દીકરો પેદા થાય, આસુરી વૃત્તિનો દીકરો. એટલે વિચારો સારા હોવા જોઈએ. અને સંધ્યાના સમયે દીતીએ આ ઈચ્છા કરી. કશ્યપ મુનિએ કીધું, સત્ય વસ્તુ કીધી, એમાં કોઈ છુપાવવાની વાત જ નથી. એમને સત્ય વસ્તુ કીધી કે દીતી, અત્યારનો સમય બરોબર નથી, પણ નહીં, મારે અત્યારે સંતાનની પ્રાપ્તિ કરવી છે, તમારી જેવી ઈચ્છા. અને ગર્ભ રહ્યો એને, અને જેવો ગર્ભ રહ્યો એટલે આગ નીકળવા માંડી. આખા સંસારમાં શું થવા માંડી? આગ નીકળવા માંડી. કેમ આવું થાય છે સ્વામી? તારા ગર્ભેથી 2 દીકરા જન્મ થશે, અને આ સૃષ્ટિ નહીં પણ 14 લોકનું ખરાબ કરવા વાળા થશે. જા, રાક્ષસ બનશે. એટલે એને બહુ ડર લાગ્યો. સાધારણ સંતાન 9 મહિના પછી જન્મ લે, પણ આ દીતીએ 100 વર ઉજી પેટમાં રાખ્યા. 100 વર ઉજી કે ના ના, મારે 12 ને. અને જેટલા વધારે રાખ્યા એટલા વધારે શક્તિશાળી બન્યા. અને એ 2 દીકરા હિરણ્યકશિપુ અને હિરણાક્ષ બન્યા. આ બોલો હવે, આ વેદોની વાત સાચી છે ખોટી છે? એટલા માટે આપણા બાળકોને ત્રીજી વસ્તુ કહેવાની. પહેલી વસ્તુ તો કીધી કે સંધ્યાના સમયે ક્યારે ભોજન ન કરવું જોઈએ. તમે ભોજન કરશો ને, એ ભોજન શક્તિ નહીં આપે, પણ એ ભોજન ખાધેલું જે છે ને, પાચન થશે ને તો તમારામાં રોગ પેદા કરશે. આહારે જાયતે વ્યાધિ, સંસ્કૃતમાં પણ સરળ વસ્તુ છે, સમજાઈ જાય એવું છે કે આહાર એટલે કે આહાર ખાઓ, જાયતે અંદર જશે તો વ્યાધિ એટલે કે દુઃખ મળશે. આહારે જાયતે વ્યાધિ સંતાને દુષ્ટ મૈથુને. સંસ્કૃતમાં લખેલું છે પણ એકદમ સરળ વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે શું કહે છે ખબર છે? સ્વાધ્યાયનો અર્થ છે કે ભણતર. સ્વાધ્યાયનો અર્થ એટલે ભણતર. સંધ્યાના સમયે આપણા બાળકને ક્યારે ન કહેવું જોઈએ કે બેટા ભણો. સૂરજ ઢળતો હોય ને એ કલાકના સમયમાં કે એને ભણવાનું નહીં, ભણત કહો હતો નહીં. અમે કોઈ દાદર અમે કલાક નહીં ભણે શું હતો હે? પણ એને તમારે જો ભણાવવો હોય ને તો કે સવારમાં વહેલો ઉઠીને તું ભણે, વહેલો ઉઠીને ભણે. પણ સંધ્યાના સમયે એને ભણવાનું ન કહેવું જોઈએ. અને બીજી ચોથી વસ્તુ બી કીધેલી છે, એ મને યાદ નથી આવતી, પણ 4 વસ્તુ કીધેલી છે. હા, ઊંઘવું ન જોઈએ. એ શ્લોક મને નથી આવડતો, છેલ્લી અડધી કડી ભૂલી ગયો છું, પણ એનો અનુવાદ મને ખબર છે. પહેલી વસ્તુ, ભોજન ન કરવું જોઈએ, ઊંઘવું ન જોઈએ, મૈથુન ન કરવું જોઈએ, અને સ્વાધ્યાય એટલે ભણવું ન જોઈએ. હા, તમે ગીતા ભાગવત તમે વાંચી શકો છો, પણ ભણતર જો કોઈ ભણે ને, ભણવા વાળો, તો એને જે ભણેલું છે ને એ પણ આગળનું જે છે એ શું થઈ જાય? ભૂખાઈ જાય. કેવી કેવી વાતો આપણા વેદોમાં બતાવેલી છે. આ જેને સૃષ્ટિ બનાવી છે ને એણે આ લખ્યું છે કે ભાઈ આવી રીતે જીવન જીવવાનું છે. ધ્રુવ મહારાજ, મનુ અને શત્રુપાની કથા મેં તમને કીધી કે શેના ઉપર મેં આ વાત કરી આખી, કે મનુ અને શત્રુપા જ્યારે એમને સંતાનની પ્રાપ્તિ એટલે કે પ્રજાની ઉત્પત્તિ કરવી હતી તો પહેલા એમને શું કર્યું? પહેલા એમને તપ કર્યું. 12,000 વર્ષ સુધી તપ કર્યું. અને તપ કરીને બંનેઓમાં, પતિ અને પત્નીમાં પવિત્રતા આવીને ત્યારે એમ લોકોએ સૃષ્ટિનું નિર્માણ કર્યું. એમની ઉપર કેટલી મોટી જવાબદારી હતી. એ સૃષ્ટિનું નિર્માણ કર્યું એટલે તો સતયુગ આવ્યો. અને સતયુગમાં જેટલી પ્રજા થઈ ને એ બધી છે ને સારી પ્રજા થઈ, બધી ભગવાનને માનવા વાળી થઈ. ન કે એ લોકો ડાયરેક્ટ લગ્ન કરી ડાયરેક્ટ સંતાનની પ્રાપ્તિ કરી હોત તો અત્યારે કળયુગ જેવા જે બધા છે ને એવા થઈ ગયા હોત બધા. કળયુગની અંદર
રાક્ષસી વૃત્તિના જ માણસો છે. એક રીતે કહેવામાં આવે તો રાક્ષસો જ છે, રાક્ષસ જ છે. આસુરી વૃત્તિના માણસો બસ પોતાનું પેટ ભરવા માટે જીવન જીવે છે. પશુની જેમ માણસો જીવન જીવી રહ્યા છે. જે રીતે તમે શાસ્ત્ર વાંચો અને સાંભળો છો એ રીતે આ જગતની દશા તમારે જોઈ લો કે માણસોનું જીવન કેવું છે. પણ આ તો સૌભાગ્યની વાત કહેવાય કે આપણા ઘર આંગણે છે ને દર સોમવારે આવો સત્સંગ આપણને મળી રહ્યો છે. બહુ મોટું પરમ સૌભાગ્ય કહેવાય. આપણા ભાગ્યનો ઉદય થયો અને ભગવાન આપણી પર પ્રગટ થઈને પ્રસન્ન થઈ ગયા છે કે તમારી પર કૃપા કરવા માટે હું આવ્યો છું કે તમને આટલો સુંદર સત્સંગ મળી રહ્યો છે. તો ધ્રુવ મહારાજની કથા અને હું અહીંયા વિરામ આપું છું. ધ્રુવ મહારાજ માના આશીર્વાદ લઈ અને એ જંગલમાંથી નીકળ્યા છે. ક્યાં આગળ? ભગવાનને પ્રસન્ન કરવા માટે, તપ કરવા માટે નીકળ્યા છે. એમને તપ કરવા માટે નીકળવા દો અને આપણે પણ આપણા ઘરે ટાઢના તો આમ તો મારો નિત્ય નિયમ હોય છે કે હું માળા કરાવડાવું છું, પણ ટાઢના જેટલી માળા કરાવી તો ઠીક છે. કોઈ વાંધો હમણાં ઠંડી આવી છે. 5 મિનિટ માળા કરશું આપણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. બધા એક સ્વરે જોરથી માળા કરશું એટલે ઠંડી ઉડી જશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरे